ગુણાતાન સ્વામીએ આખી જિંદગી યાદ. યોગી મહારાજને એક જણાએ પૂછ્યું, સ્વામી તમે 24 કલાક હસતા ને હસતા આનંદમાં આનંદમાં સાથી. સ્વામી કે મારો હાથ આમ થયો નથી, આમ જ રહ્યો છે. સમજ પડે છે? મારો હાથ રોડ પર ચાલે ને તે બીજાને દેખાડવા ચાલે. સારા કપડાં પહેરે તોય બીજાને દેખાડે, સારી ચાલ હોય તો બીજાને દેખાડે, સારી બુદ્ધિ હોય તો બીજાને દેખાડે, સારી ખુરશી ઘરમાં લાવ્યો હોય તો બીજાને દેખાડવા લે. ચાલ ખુરશી હું સરસ લઈ આવ્યો છું, દિલ્હી ગયો હતો હું લઈ આવ્યો છું. એટલે એમાં બધી સરસ બનારસની સાડી આવી ગઈ તોય તમે બધા દેખાડવા લઈ આવો. ચાલો મારી ઘરવાળી માટે સરસ સાડીઓ લઈ આવ્યો છું. હા દોસ્ત, ભલે તારી કેપેસિટી ના હોય પણ તું તો આ જોઈ લે, તું તો સ્વાદ માની લે. તમારી નરી ક્ષુદ્રતા. વતનાથ પ્રથમ ને 16 ને 18 એ વિવેકનો વતનાથ. પ્રથમ 16 ઇન્દ્રિયોનો વિવેક, પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક, પ્રથમ 16 એ આત્માનો વિવેક, મન બુદ્ધિનો વિવેક. પ્રથમ 16માં 2 વિવેક આપી દીધા છે. તો આપણે જે ભજન કરીએ છીએ જમતી વખતે આપણને એટલો ખ્યાલ ના આવે કે મારા શરીરમાં એને પ્રભુ જમી રહ્યા છે. પ્રભુ ન હોય તો મારું તો ડેડ બોડી જ છે. તો કાર્યો મૂકીને ધીમે રહીને સ્મૃતિ કરતા કરતા ધીમે રહીને ભજન કરતા કરતા આજે દિનકરભાઈને એટલે સંભાળવા પડે. એના હાથ નીચે 5 યુરોપિયન અમેરિકન એન્જિનિયર, મોટો ઓફિસર, એ ગ્રેડનો એનો ઓફિસર, કંપનીનો માલિક એકવાર દિનકરભાઈને ફોન કરે. કંપની તો બહુ મોટી ને, હરિધામ કરતા 50 ગણું કેમ્પસ હશે એનો. એટલે ફોન કર્યો એટલે પેલી રિંગ વાગ્યા કરે. દિનકરભાઈ તો આરતી ઉતારે. એમની પોતાની ઓફિસમાં ઠાકોરજી. હા, હજુ તો તમારા ઘરમાં ઠાકોરજી વ્યવસ્થિત થતો થોડી વાર લાગવાની છે. પેલાની તો ઓફિસમાં ઠાકોરજી વ્યવસ્થિત, ઓફિસમાં જાય, ઠાકોરજીને પગે લાગે, 5 મિનિટ ધૂન કરે, આરતી કરી, અગરબત્તી કરી, અને તે વખતે બધું આ ચાલે. પેલા મેનેજરને એમ થઈ ગયું કે દિનકરભાઈ એક એવી વ્યક્તિ છે કે મારો ફોન તો ઉપાડે જ, પણ દિનકરભાઈ એટલા બધા લીન હતા એટલે ફોનનો ખ્યાલ ન આવ્યો. અને મૂર્તિમાં આરતીને આમ ભજન પાઠના એટલો મેનેજર આવીને જુએ, માલિક આવીને જુએ, એના આમ ગડગડો થઈ ગયો. હું તો પ્રાર્થના નથી કરી શકતો, આ તો કરે છે ને. એનું નામ અમરીશ કહેવાય. એટલે આપણે બધાને ઘણું શીખવાનું છે. 3 વસ્તુ ધ્યાન રાખજો. પ્રભુના જ બળે જીવવું છે. આપણે આપણો ભાર પ્રભુને માથે નાખી દેવો છે. એનો ફાયદો તો આનંદ ગણો છે. જેટલો ભાર નાખશો એટલું જ બળ મળવાનું છે. જેમ જેમ ભાર નાખતા જઈશું તેમ તેમ ખૂબ એને અનંતતામાં લઈ જવા છે. 40 બાય 40ના ફ્લેટમાંથી એને ક્યાં લઈ જવા છે? અનંતતામાં. તમારા એરોસ્ટેટિક બિલ્ડિંગમાંથી એને ચિદાકાશની ચૈતન્ય મંગલકારી રસમોલની અવસ્થામાં, અક્ષર બ્રહ્મ મહોલ. હજુ 12 બાય 12ની રૂમમાંથી જ મન બહાર ના આવતું હોય. મને એક જણાએ કહ્યું, સ્વામીજી વડોદરામાં 10 વર્ષથી છું, હજુ મારું મકાન 80,000 રૂપિયાનું, પણ એક નાનકડી 2 રૂમ કિચનનું હજુ થતું નથી. મેં કહું મહારાજની ઈચ્છા નહીં, આપણે શી જરૂર છે મકાનની? બહાર તો નહીં ઉભો રહ્યો. તું પ્રભુને માથે ભા, પ્રભુના જ કેવળ બળે, કેવળ પ્રભુના ગમતામાં, કેવળ એક વિશ્વાસથી એક જજમતો થઈ જા. અને જે સ્વધર્મ અને સુહૃદ ભાવથી પવિત્ર પુરુષો જીવાડવા માંગે છે, આપણે નપાસ થઈશું. આજે મેં તમને કહ્યું કે આજે હું વાત કરીશ ને તમે વર્તવાના છો નથી, પણ તમે ભજન કરીને બળ તો માગી શકો ને. મારે ખરેખર ભજનિક થવું છે. ખરેખર મારે કેવળ એના થવું છે
મારું મંદિર માલે રે બસ તું તું તું. બહેનોનું એક લીટી મને બહુ ગમે. મારો નાવિક બી તું, મારી નૈયા બી તું, મારો સાગર બી તું, મારો કિનારો બી તું. અત્યારે હું આ ચાર જ લીટી તમને સમજાવું. તમારી પાસે કોઈ આંખ નથી એ મારી વાતને સમજી શકો. અડધા તો ઊંઘ જ આમ જ થઈ જાય. મારો નાવિક બી તું, મારી નૈયા બી તું, મારો મહાસાગર બી તું અને મારો કિનારો બી તું. બનાવનારને તો કોટી ધન્યવાદ. જે દિવસે મેં પહેલી વાર જયારે કીર્તન સાંભળ્યું વિદ્યાનગરમાં અને પેલો ગાતો તો તું 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 આવે તો મને બહુ ગમી જાય. હું તો મળ્યા જ છીએ. એટલું તો ધ્યાનપૂર્વક મેં કીર્તન સાંભળ્યું. આમ ગડગડો થઈ ગયો જયારે આ લીટી આવી ત્યારે. મારો જીવન આનંદ બ્રહ્માનંદ એ તો બધું સારી વાત છે, બહુ ટોપ છે. એથી એ ટોપ આ વસ્તુ છે. સાધનાની પૂર્ણાવતી કરી દીધી છે આ ચાર લીટીમાં, ચાર શબ્દમાં. કાંઈ નહીં. પણ ઘણી વાર મહિમાના હાથે કોઠા કેમ્પમાં આપણે ફરીએ છીએ એ બી એક કચાશ છે. ભગવાનને સંતો મળ્યા છે, આપણું કલ્યાણ તો થઈ ગયું છે. આ જ નાનજી બાપા એમના જ આ તો 80 રૂપિયાનો પગારદાર નોકર કે બહુ તો 250 મળતા છે તે જમાનામાં. એના ઓરિજિનલ ફેક્ટરીના માલિકનો જન્મદિવસ. એને અડીને એનો સ્પર્શ કરી આવ્યા માલિકનો. જાઓ તમારું કલ્યાણ, ભગવાન સ્વામિનારાયણનો છું. એક રીતે વાત સાચી છે, બીજી રીતે વાત નકામી છે. બીજી રીતે નકામી છે એનું કાંઈ એટલું જ છે, હજુ તમે મન બુદ્ધિથી પાર પહોંચ્યા નથી. કલ્યાણ કરવાની ક્યાં વાતો કરો છો? ગૂંચવેલા તો મન બુદ્ધિમાં રહ્યા છો. છેલ્લી વાત, અમરીશોને 5 વાતો પ્રમાણે જીવાડવો છે. સંતોને અમરીશો બધાને જ 4 વતનાની તમને ખબર છે જ. પહેલા પ્રકારની પહેલી છેલ્લી, બીજા પ્રકારની 57ની, ત્રીજી વાત જેવો ચોથી વાત જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો પોતાનો, અને 5મી વાત ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. હું તો તમારી પાસે એવી ઈચ્છા રાખું, હું તો તમારી પાસે એવી ઈચ્છા રાખું કે તમે એક ઘરમાં 10 સાધક છે અને 10 ઘરમાં 10 સાધક છે. 9 તોફાને ચડેલા છે. 10માં એનું ભજન મનન ચિંતન વ્યવસ્થિત યથાવત કરો. એનું નામ એકાવધાની બનો. એ બિચારો એક જ વિચાર કરે, એ લોકોનામાં મહારાજ પ્રત્યા છે, આનંદ બહુ આપી દીધો છે, પણ આપણે મૂર્તિ તરફ રહેવું છે. એકાવધાની બનો એટલે શું? તો આજના શુભ મંગલકારી દિવસે આપણું પુણ્ય જમા થાય એવું જ કોઈક હલનચલન તમે કરતા રહેજો. એક અને એટલો ખટકો ને જાગૃત રહેજો કે નવો કચરો તમારી ચેતનાને વિશે ઉમેરાય નહીં. ભલે ત્યાંથી તમે આગળ નહીં જાઓ ચાલશે, એ મહારાજને બધું આવડે છે, પણ તમે નરી ગંદકી બીજી નવી નાખતા નહીં. અને એટલે એમના સાદા નિયમો સામાન્ય વધશે. જેમ જેમ પ્રભુના ને સંતના બળે જીવતા જઈશું તેમ તેમ આનંદ સિવાય ધરતી પર કોઈ છે જ નથી. પ્રભુ કે ગુણાતીત પુરુષોના જીવન અને ચરિત્રનો જો ખ્યાલ આવી જાય, પ્રભુ આવું જીવ્યા, સંતો આવું જીવી રહ્યા છે, સંતોને આ ગમે છે અને અમારે આ રીતે જીવવું જોઈએ અને આ ઠરાવ કરાવવો છે. એનું નામ સુરુચિ. જવાબદારી માથે નાખવી છે એટલે આ એક ડ્રેસ આપ્યો છે. શું છે? પરાને થોડાને તો વરગીએ. ખરેખર હા, એમ અમરીશ દીક્ષાની પાછળ કોઈ ઘણી મંગલકારી ભાવનાઓ સમાયેલી છે. તમે કોઈ ભવૈયાનો વે સમજતા નહીં. વ્યક્તિને જ્યારે બંધારણો મૂકે ને ત્યારે એનો ખટકો થોડો વધે. વ્યક્તિને જ્યારે ગ્રુપમાં મૂકે ત્યારે એને દોડવાનું વધારે મન થાય. આપણે બધા ભેગા થયા છે
દરેકનામાંથી જો એક એક ગુણ લઈને તો એ સહજ બળ મળી જાય એવું છે દરેક નામમાંથી. અમારા સતાભાઈ ઓળ એનામાંથી એના 2-4 ગુણ તો મને એટલા બધા ગમે, એટલા બધા ગમે, એટલા બધા ગમે. એને બધાના સ્વભાવ ગમે. લે બધાના સ્વભાવ ગમે. એથી વિશેષ ગમે તેટલો સંસારિક ભાર હોય તો હસતા અને આનંદમાં જ. ઉદાસીનતા કે બેચેની જોઈ નથી. સતાભાઈ પૂર્ણ છે એવું નથી કહેતો. અને અમારા વિનુ મામા છે ઓડમાં, એને એક જ સંકલ્પ ઉઠ્યો, સતાભાઈ પૂર્ણ હોવા જોઈએ. ભાઈ તારી ઘરવાળીને પેલો પૂર્ણ બનાવો, પછી સતાભાઈ પાસે સંકલ્પ કર. સતાભાઈ પૂર્ણ હોવા જોઈએ. શું પૂર્ણ હોવા જોઈએ? ભગવાનના સંબંધમાં, સંતના સંબંધમાં આટલી બધી સેવા, જેનું જેટલું સારું હોય એટલું લઈએ તો પૂરું થઈ જાય. દરેકનામાં પ્રભુએ કંઈક ને કંઈક સરસ આપ્યું છે. યોગી માણસ તો કહેતા ધૂળ જેવો હોય, પણ એમાંય પ્રભુએ સરસ આપ્યું. ધૂળ જેવો હોય. સ્વામી કહે ધૂળે કામમાં આવે, સત્સંગી કામમાં નહીં આવે, ધૂળ કામમાં આવતી હોય. સ્વામી કે ધૂળ જેવાનો અવગુણ નહીં લેવાનો, અભાવમાં નહીં જવાનો. તો આજે આટલો સંકલ્પ કરવાનો છે. અમરીશ શબ્દ જ કેટલો સરસ, પ્રભુનો બધો જ ભાવ. શિવલાલ શેઠ ધ્યાન કરતા હતા ને, ઘીનો ડબ્બો ઢરાઈને નીચે આવ્યો. બેઠા હતા ને ડ્રીલો નીચે ગયો. ધ્યાન પૂરું થયા પછી ખબર પડી. એમના ઘરવાળા કે ખબર પડે છે ઘીનો ડબ્બો ધરી ગયો. ભાઈ હમણાં જ ખબર પડી. ક્યારે ધર્યો મને ખબર પડી. પર્વતભાઈના ઘરમાં એની કઈ સારી કઈ દીકરી 1.25 મહિનાથી આવેલી, પર્વતભાઈને પોતાના ઘરમાં કાંઈ ખબર નહીં. આજના નાલાયક ગંદા સંસારમાં સાડીને ના બનેવીની ઘરે જવા ન દેવાય.